હવે આગળ વાત કરીએ સુરતની. સુરતમાં બે જગ્યા ઉપર પ્રશાસને દબાણ હટાવવાની કામગીરી કરી છે. સુરતમાં સામાજિક તત્વોના ગેરકાયદે અડ્ડા પર ચાલુ છે પ્રશાસનનું બુલડોઝર. સચિન જીઆઈડીસી વિસ્તારમાં કુખ્યાત એવા જીવન ભરવાડે કરેલા ગેરકાયદે બાંધકામને પ્રશાસને તોડી પાડ્યું છે. જીવન ભરવાડે સરકારી જમીન ઉપર ગેરકાયદે રીતે 150થી વધુ મકાનો બનાવી દીધા હતા, જે તમામ ગેરકાયદે મકાનો હતા, જેના પર આજે પ્રશાસને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે અહીંથી દબાણ હટાવ્યું છે. જીવન ભરવાડ વિરુદ્ધ મારામારી સહિતના 4 ગંભીર ગુના પણ નોંધાયેલા છે. અગાઉ પણ પોલીસ જીવન ભરવાડ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરી ચૂકી છે. આ તરફ સુરતના પાલ વિસ્તારમાં પણ સરકારી જમીન પર કરવામાં આવેલા દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે. મહાનગરપાલિકાની સરકારી જગ્યામાં કરવામાં આવેલા કાચા પાકા મકાનો ઝૂંપડાઓ તોડી પાડવામાં આવ્યા છે. મેગા ડિમોલેશનની કામગીરી દરમિયાન પાલિકાનો સિક્યુરિટી સ્ટાફ, સ્થાનિક પોલીસ, એસઓજી સહિતનો સ્ટાફ પણ બંદોબસ્તમાં જોડાયો હતો. તો આ તરફ રાજકોટ અમદાવાદ હાઈવે ઉપર આવેલી પણ જે ગેરકાયદે દરગાહ હતી તેના ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. અહીં પણ ડિમોલેશન કરવામાં આવ્યું છે. આણંદ પર ગામ નજીક આવેલા દરગાહને તોડી પાડવાના સરકારના આદેશને પડકારતી કટારિયા ઉસ્માન ગની હાજીભાઈ ટ્રસ્ટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. જો કે કોર્ટના જસ્ટિસ અનિરુદ્ધા પી માથીએ આ જે અરજી છે તેને ફગાવી અને સરકારની તરફેણમાં નિર્ણય આપ્યો હતો. હાઈકોર્ટના આ નિર્ણય બાદ નેશનલ હાઈવેના વિસ્તરણ અને વિકાસ માટે દરગાહને સ્થાનિક પ્રશાસને પોલીસના બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત કરી અને રસ્તો ખુલ્લો કર્યો છે.